Good morning, friends. Standard 11th, subject English, unit number 4, and topic is comprehension. C 1.1. મિત્રો, યુનિટ નંબર 4માં કોમ્પ્રિહેન્શનની અંદર કેટલાક પ્રશ્નો એ નોલેજ માટે બહુ ઉપયોગી છે. જેમ કે સી 1.1માં કહે છે, મેક અ લિસ્ટ ઓફ થિંગ્સ ઓર ફેક્ટર્સ ધેટ આર ગુડ ફોર હેલ્થ એન્ડ હાર્મફુલ ટુ હેલ્થ. સ્વાસ્થ્ય માટે કયા પરિબળો કે વસ્તુઓ સારી છે અને કઈ તંદુરસ્તી માટે નુકસાનકારક છે તેનું લિસ્ટ બનાવો. ગુડ ફોર હેલ્થ, તો પહેલું રાઇટ ડાયટ એટલે યોગ્ય આહાર અને રોંગ ડાયટ અયોગ્ય આહાર. આપણે પહેલાં વાત કરીશું ગુડ ફોર હેલ્થ અને સામે હાર્મફુલ એટલે કે નુકસાનકારક સ્વાસ્થ્ય માટે. નોટ બિંગ એક્સપોઝડ ટુ પેથોજન્સ, જે સૂક્ષ્મ જીવો છે, વાયરસ છે, એનાથી ઢંકાઈ રહેવું, એને પ્રવેશ ન કરે શરીરમાં એની તકેદારી રાખવી. એક્સપોઝર ટુ પેથોજન્સ, શરીરમાં વાયરસ અથવા તો જે રોગ માટેના કીટાણુ હોય તે પ્રવેશે. એક્સપોઝર એટલે પ્રવેશ. નંબર 3, પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક વિચારસરણી. એની સામે નેગેટિવ ઇમોશન્સ, જો કોઈ વ્યક્તિનો ઇમોશન્સ લાગણીઓ નેગેટિવ હોય તો તે તંદુરસ્તી માટે નુકસાનકારક છે. રેગ્યુલર પીસફુલ રૂટીન, નિયમિત અને શાંતિપ્રિય દૈનિક કાર્યક્રમ. એની સામે હેક્ટિક, અવ્યવસ્થિત એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ, અસ્થાયી જે દૈનિક ક્રિયા હોય એ નુકસાન કરે આપણા શરીરને. લિવિંગ ઇન હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કલ્ચર. હાર્મની વિથ નેચર, કુદરત પ્રકૃતિ સાથે સમન્વય અને સાદગી અને સાંસ્કૃતિક રીતે આપણે જીવન પસંદ કરવું જોઈએ. લિવિંગ ઇન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. અર્બન લેન્ડસ્કેપ, શહેરીકરણ અને માસ મીડિયા, જે જાહેરાત અથવા તો જે જાહેર જે મીડિયા છે, માધ્યમ છે, ટીવી ચેનલ્સ, આ બધા એના દ્વારા જે કૃત્રિમ જીવન છે એ નુકસાનકારક છે આપણા જીવન માટે. પ્રિવેન્શન ઓફ ડિસીઝ ઇઝ બેટર, રોગની રોકથામ એ સારી વસ્તુ છે. યુઝિંગ ડ્રગ્સ એન્ડ ગોઈંગ ફોર સર્જરી, દવા લેવી અને શસ્ત્રક્રિયા કરવી એ આપણા શરીરમાં નુકસાનકારક છે. અવેરનેસ ઓફ હેલ્થ, તંદુરસ્તીની જાગૃતતા આપણામાં હોય જરૂરી છે. ઇગ્નોરિંગ હેલ્થ, આપણા તંદુરસ્તીને અવગણના કરીએ એ નુકસાનકારક છે. સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ, જીવનનો આધ્યાત્મિક અભિગમ. જ્યારે મટીરિયલિસ્ટિક એપ્રોચ ટુ લાઈફ એટલે કે જીવનમાં મટીરિયલિસ્ટિક એટલે સાધન પ્રાપ્તિનો અભિગમ એ નુકસાનકારક છે. સી 1.5, મિત્રો, આમાં ધેર આર 4 લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદિક હિલિંગના 4 સ્તર છે. દે આર ગિવન બિલો, તે નીચે આપેલા છે. મેન્શન ધ નંબર ઓફ લેવલ અગેન્સ્ટ ધ સેન્ટેન્સીસ ગિવન બિલો ધ ટેબલ. તો લેવલ નંબર 1 એટલે ડિસીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવાર. લેવલ નંબર 2 ડિસીઝ પ્રિવેન્શન, રોગની રોકથામ. લેવલ નંબર 3 લાઈફ એન્હેન્સમેન્ટ, જીવન વૃદ્ધિ માટેના
પ્રયાસો. અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતાનો વિકાસ. તો નંબર 1, ઇટ હેલ્પ્સ અસ લીવ લોંગર. તે આપણને લાંબુ જીવન જીવવામાં સહાય કરે છે. તો નંબર 4, અવેરનેસ ડેવલપમેન્ટ. સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ બ્રિંગ્સ હેપીનેસ. આધ્યાત્મિક અભિગમ તે આપણા જીવનમાં સાચું સુખ લાવે છે. લાઈફ એન્હાન્સમેન્ટ. મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન વેન વી ફોલ ઇલ. જ્યારે આપણે માદા પડીએ છીએ ત્યારે જ મેડિકલ ટ્રીટમેન્ટ શરૂ કરીએ છીએ. તો લેવલ 1, ડિસીઝ ટ્રીટમેન્ટ. ધ ટ્રીટમેન્ટ વિચ ઇઝ ગિવન બિફોર ધ ડિસીઝ ઇઝ બેટર ટ્રીટમેન્ટ. તો ટ્રીટમેન્ટ કે જે રોગ થાય પહેલાં આપવામાં આવે એ સારી ટ્રીટમેન્ટ કહેવાય. તો ડિસીઝ પ્રિવેન્શન. નંબર 2, વી ઓટ ટુ નો હુ વી આર એન્ડ ફોર વોટ. આપણે જાણવું જોઈએ કે આપણે કોણ છીએ અને આપણે કઈ રીતે જીવવું જોઈએ. તો લેવલ નંબર 4, અવેરનેસ ડેવલપમેન્ટ. વી મસ્ટ કટ ઓફ ધ થિંગ્સ વિચ મેક અવર લાઈફ સ્ટ્રેસફુલ. જે આપણા જીવનમાં સ્ટ્રેસ લાવે એ બધી વસ્તુઓને આપણે દૂર કરવી જોઈએ. તો ડિસીઝ પ્રિવેન્શન. નંબર 2, મેડિકલ ટ્રીટમેન્ટ ઇઝ અ રિસ્પોન્સ ટુ પેશન્ટ્સ કન્ડિશન. મેડિકલ ટ્રીટમેન્ટ એટલે ઔષધીય સારવાર જે દર્દીની કન્ડિશન માટે, પ્રતિભાવ માટે ખૂબ ઉપયોગી છે. ડિસીઝ ટ્રીટમેન્ટ. ઇટ ટીચીસ અસ ટુ ઇન્ક્રીઝ ધ પોઝિટિવ એનર્જી. આપણા શરીરમાં હકારાત્મક ઉર્જા વધારવા માટે તે શીખવે છે. તો લાઈફ એન્હાન્સમેન્ટ. 1.6, read the statements which P for problem creator and S for providing solution. S એના માટે સોલ્યુશન માટે અને P for પ્રોબ્લેમ ક્રિએટર માટે. મેન્ટલ અનરેસ્ટ ઇઝ કોમન ધીસ ડેઝ. આજકાલ માનસિક અશાંતિ એ જાહેર સામાન્ય જોવા મળે છે. તો પ્રોબ્લેમ ક્રિએટર કહેવાય એટલે પી. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એ સોલ્યુશન છે એટલે એસ. વી આર ટેકિંગ અ રોંગ ડાયટ. આપણે જો અયોગ્ય આહાર લઈએ એ પ્રોબ્લેમ ક્રિએટર છે પી. વી હેવ અ વેરી હેક્ટિક શેડ્યુલ. હેક્ટિક શેડ્યુલ હોય તો એ આપણા માટે પ્રોબ્લેમ ક્રિએટર બને. We have disturbed our organic roots of life. તો આપણે આપણા જે મૂળભૂત જીવન જીવવાના જે ખ્યાલ છે એનાથી દૂર થયા છીએ. પ્રોબ્લેમ ક્રિએટર ટી. આયુર્વેદ ટીચીસ અસ હાર્મની, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ. હાર્મની એટલે સુસંવાદિતા, સિમ્પ્લિસિટી એટલે સાદગી અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. તો સોલ્યુશન કહી શકાય. વી મસ્ટ કટ ઓફ ધ થિંગ્સ વિચ મેક અસ વલ્નરેબલ ટુ ડિસીઝ. આપણે એવી વસ્તુથી દૂર રહેવું જોઈએ કે જે રોગ માટે જવાબદાર હોય. સોલ્યુશન એટલે એસ. હવે આ પાર્ટની અંદર જે ક્વેશ્ચન આન્સર્સ છે એ આપણે લઈએ, બહુ જ મહત્ત્વના છે. વોટ એકોર્ડિંગ ટુ આયુર્વેદ આર ધ રીઝન્સ ફોર ફિઝિકલ ડિસીઝ. આયુર્વેદ મુજબ શારીરિક રોગના કારણો કયા છે? તો એકોર્ડિંગ ટુ આયુર્વેદના મતાનુસાર ફિઝિકલ ડિસીઝ અકર એટલે બને છે, ભૌતિક એટલે કે શારીરિક રોગ આપણામાં પ્રવેશે છે મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ. જે બહારના પરિબળો છે જેવા કે રોંગ ડાયટ,
ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ, સૂક્ષ્મજીવોનો આપણા શરીરમાં પ્રવેશ, આ બે પરિબળોથી આપણું શરીર રોગી બને છે. નંબર 2, વોટ સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ આર વી ફેસિંગ ઇન મોડર્ન વર્લ્ડ? આજના જમાનામાં આપણે કયા આધુનિક જમાનામાં આપણે કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, કઈ માનસિક સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. સાયકોલોજીકલ એટલે માનસિક સમસ્યાઓ. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ આર અનરેસ્ટ એટલે અધીરાઈ, વિચ મે મેનિફેસ્ટ એઝ અ ફિલિંગ ઓફ લોનલીનેસ, જેને કારણે આપણે એકલતા અનુભવીએ છીએ. નોટ બિંગ લવ્ડ ઓર એપ્રિસિએટેડ, જો કોઈ વ્યક્તિને પ્રેમ ન મળે અથવા તો એના કોઈ પ્રશંસા ન કરે તો એને કારણે પણ માનસિક સ્થિતિ બગડે છે. એંગર એટલે ગુસ્સો, સ્ટ્રેસ એટલે માનસિક તાણ, અને એન્ઝાયટી એટલે ચિંતા, આ બધા માનસિક રોગોનો, માનસિક સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. વોટ આર ધ રિઝલ્ટ ઓફ સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ? માનસિક સમસ્યાના પરિણામ શું છે? તો અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ મે લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી, આપણે ભૌતિક ઉર્જાને કમજોર કરે છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, આપણે જે કરવાનું ઈચ્છતા હોઈએ એ આપણને કરતા રોકે છે. માનસિક રોગોને પરિણામે વ્યક્તિ શારીરિક ઉર્જા નબળી પડે છે અને વ્યક્તિ જે ઈચ્છતો હોય એ કરી શકતો નથી. નંબર 4, હાઉ ડઝ આયુર્વેદ હેલ્પ્સ અસ ટુ લીવ લોંગર? આયુર્વેદ આપણને લાંબુ જીવન જીવવા માટે કેવી રીતે મદદ કરે છે? આયુર્વેદ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી, આયુર્વેદ આપણને સર્જનાત્મકતા જોડેના સ્ત્રોત જોડે છે. એન્ડ હેપીનેસ, અને ખુશ અથવા સુખી. વિધિન અવર સેલ્સ, આપણે જાતને ખુશ અથવા તો સુખી અને સર્જનાત્મકતાના સ્ત્રોત સાથે જોડે છે. વિધિન અવર સેલ્સ, સો દેટ વી કેન પરમનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. આજે આપણે કાયમ માટે માનસિક સમસ્યાઓથી કાયમ માટે દૂર કરી શકીએ છીએ. થસ ઇટ હેલ્પ્સ અસ ટુ લીવ લોંગર, અને આથી તે આપણને લાંબુ જીવન જીવવા માટે સહાય કરે છે. વોટ ડઝ આયુર્વેદ ટીચર્સ? આયુર્વેદ આપણને શું શીખવે છે? તો આયુર્વેદ ટીચર્સ હાર્મની વિથ નેચર, પ્રકૃતિ સાથે સુસંવાદિતા. સિમ્પ્લિસિટી, સાદગી. એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ એઝ કી ટુ વેલબિંગ, આપણે સ્વસ્થ રહેવા માટે એ ચાવીરૂપ સંતોષ, સાદગી અને પ્રકૃતિનો સમન્વય શીખવે છે. નંબર 6, હાઉ ડઝ સાયકોલોજીકલ ઇમ્બેલેન્સ ડિસ્ટર્બ અવર બોડી? માનસિક અસંતુલન આપણા શરીરને કેવી રીતે ખલેલ પહોંચાડે છે? તો સાયકોલોજીકલ ઇમ્બેલેન્સ, માનસિક અસંતુલન, લીડ્સ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, એ આહાર સંબંધી સમસ્યાઓને તરફ લઈ જાય છે. સ્ટ્રેન્સ ધ હાર્ટ, હૃદયને સ્ટ્રેન એટલે તાણ આપે છે. નર્વ્સ, ચેતાઓને. એન્ડ વીકન્સ અવર ફિઝિકલ બોડી, આપણે શારીરિક શરીર છે એને કમજોર કરે છે. મેન્શન નંબર 7, મેન્શન વેરિયસ લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદિક ઇલાજના વિવિધ સ્તર જણાવો. વેરિયસ લેવલ્સ ઓફ આયુર્વેદ હિલિંગ આર એઝ ફોલો. નંબર 1, ડિસીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવાર. નંબર 2, ડિસીઝ પ્રિવેન્શન, રોગની રોકથામ. નંબર 3, લાઈફ એન્હેન્સમેન્ટ, જીવન પ્રેરક, જીવન વર્ધક
પ્રવૃત્તિઓ. અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતિનો વિકાસ. આ 4 આયુર્વેદિક હિલિંગ એટલે ઇલાજના 4 સ્તર છે. નંબર 8, હાઉ કેન યુ પ્રિવેન્ટ યોર સેલ્ફ ફ્રોમ ડિસીઝ. તમે રોગથી તમારી જાતને કેવી રીતે બચાવી શકો છો. ઇફ યુ લર્ન ટુ લીવ હાર્મની વિથ નેચર. જો આપણે પ્રકૃતિ સાથે સુસંવાદિતાથી જીવીશું, સિમ્પ્લિસિટી, સાદગી એન્ડ કન્ટેન્ટમેન્ટ, સંતોષથી જીવીશું, વી કેન પ્રિવેન્ટ અવર સેલ્સ ફ્રોમ ડિસીઝ. તો આપણે રોગથી આપણી જાતને બચાવી શકીશું. નંબર 9, વોટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. આયુર્વેદનો અંતિમ ધ્યેય શું છે? ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ ઇઝ ટુ કનેક્ટ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી. આપણને સર્જનાત્મકના સ્ત્રોત સાથે જોડે છે. એન્ડ હેપીનેસ વિધિન અવર સેલ્ફ. અને આપણને સુખ અથવા તો શાંતિથી જીવન જીવવા માટે પ્રેરે છે. સો દેટ વી કેન પરમનન્ટલી ઓવરકમ અવર હેલ્થ પ્રોબ્લેમ. આથી આપણે શારીરિક આરોગ્યની સમસ્યાઓને કાયમ માટે દૂર કરી શકીએ છીએ. 10, ડુ યુ બિલીવ દેટ ધ મોસ્ટ ઓફ અવર પ્રોબ્લેમ્સ આર સાયકોલોજીકલ ઇન મોડર્ન ટાઈમ. શું તમે માનો છો કે આધુનિક સમયમાં આપણી મોટાભાગની સમસ્યાઓ માનસિક છે? વાય? શા માટે? યસ, ઇન મોડર્ન ટાઈમ, આજના જમાનામાં, આધુનિક જમાનામાં મોસ્ટ ઓફ અવર પ્રોબ્લેમ્સ, આપણી મોટાભાગની સમસ્યાઓ આર સાયકોલોજીકલ, માનસિક છે. બિકોઝ ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, મોટાભાગના આપણી શારીરિક સમસ્યાઓ ન હોય, વી સ્ટીલ સફર ફ્રોમ ફિલિંગ ઓફ લોનલીનેસ. આપણે એકાંકીપણું, નોટ બિંગ લવડ, કોઈને પ્રેમ ન મળે, એપ્રિશિએટેડ, કોઈ પ્રશંસા ન કરે, એંગર, ગુસ્સો, સ્ટ્રેસ, તાણ ઓર એન્ઝાયટી, ચિંતા. આ બધા આપણને પરિબળો નુકસાન કરે છે. નંબર 11, આર વી રિસ્પોન્સિબલ ફોર અવર ઓન મેન્ટલ અનરેસ્ટ. હાઉ. શું આપણે માનસિક અસ્વસ્થતા માટે આપણે પોતે જવાબદાર છીએ? કેવી રીતે? તો આન્સર યસ, ઓફકોર્સ. વી કોન્સ્ટન્ટલી લીવ અંડર સ્ટ્રેસ. આપણે સતત માનસિક તાણમાં જીવીએ છીએ. સાયકોલોજીકલ અનરેસ્ટ, માનસિક અસંતુલન, એન્ડ મેનિફેસ્ટ એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ. વ્યક્તિ એકલો થઈ જાય, નોટ બિંગ લવડ, એને પ્રેમ ન મળે, ઓર એપ્રિશિએટેડ, પ્રશંસા ન મળે, એંગર, ક્રોધ, સ્ટ્રેસ, તાણ ઓર એન્ઝાયટી, ચિંતા. મિત્રો, આજે આપણે યુનિટ નંબર 4 પૂરો કર્યો. હવે એની આગળનો જે ટૉપિક છે આપણો, જેમ કે વોકેબ્યુલરી, એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. સી યુ અગેન ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.